સુરતમાં અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા કલેક્ટરે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરી વહીવટતંત્ર એનડીઆરએફ અને રેસ્ક્યુ ટીમને એલર્ટ મોડ પર મૂક્યા। સુરત જિલ્લામાં આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર પૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે। જિલ્લા કલેક્ટર તેજસ પરમારે આપેલા નિવેદન અનુસાર હવામાન વિભાગ દ્વારા 30 જુલાઈએ ઓરેન્જ અને 31 જુલાઈએ રેડ અને 1 ઓગસ્ટે ફરી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ તાલુકા અને નગરપાલિકાઓને સંભવિત આપત્તિ સામે પૂર્વ તૈયારીઓ રાખવા અને તથા તમામ જરૂરી પગલાં લેવા માટે સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે। કોઈપણ કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તાત્કાલિક રાહત બચાવ કામગીરી હાથ ધરી શકાય તે માટે સમગ્ર ટીમ સતર્કતાથી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે। વધુમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂર પડે સુરક્ષિત સ્થળે ખસી જવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે। સંભવિત પૂર કે ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ અને સ્થાનિક રેસ્ક્યુ ટીમોને પણ સ્ટેન્ડ બાય મોડ પર રાખવામાં આવી છે। કોઈ પણ ઇમરજન્સી સેવાઓ માટે જિલ્લા કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત કરી દેવાયો છે। એક નિમ્ન હવાનું દબાણ જે બંગાળની ખાડીમાં ઉપસ્થિત થયું હતું તે તેજ ગતિથી ગુજરાત તરફ વધી રહ્યું છે અને તેના કારણે આજે ઓરેન્જ એલર્ટ, આવતીકાલે રેડ એલર્ટ અને 1 તારીખે ફરીથી ઓરેન્જ એલર્ટની ભારે પવન સાથે વરસાદની આગાહી સુરત જિલ્લામાં કરવામાં આવી છે। તે સંદર્ભે સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ તૈયારી કરી દેવામાં આવી છે। સાથે સાથે જિલ્લાની અંદર જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા પણ તમામ તાલુકા વિકાસ અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે। એ સાથે સાથે પ્રાંત અધિકારી શ્રી અને મામલતદારશ્રીઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તે પૈકી નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવાની શક્યતા રહે છે ત્યાંથી સ્થળાંતર કરવા માટેની સૂચના આપવામાં આવી છે। સાથે સાથે આ વખતે ભારે પવન પણ સાથે આવવાની શક્યતા છે, તેથી જેટલા પણ લૂઝ સ્ટ્રક્ચર્સ છે તેને પણ ઉતારી દેવા માટે, હોર્ડિંગ્સ ઉતારી દેવા માટે તમામ નગરપાલિકાઓને પણ જાણ કરવામાં આવી છે। મારી ખાસ એક વિનંતી પશુપાલકોને છે કે આપના પશુઓને આપ બાંધીને રાખો છો, તેથી જ્યારે વધારે વરસાદ આવે અને પાણી ભરાય તો તેવા સમયે તેને તણાવવાની શક્યતા રહે છે। તેથી જ્યારે વધારે વરસાદ આવે અને પાણી ભરાવાની શક્યતા જણાય તો પશુઓને ખુલ્લામાં રાખો, તેમને તાર સાથે કે કોઈ પોલ સાથે બાંધો નહીં, જેથી તે પોતાની રીતે જે સુરક્ષિત જગ્યા છે તે શોધી શકે। અગત્યની જે વાત છે કે આવતીકાલે 31મીએ ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે, તેથી તમામ નાગરિકોને મારી વિનંતી છે કે આપ સતત વેધર વોચ ઉપર નજર રાખતા રહો અને જે પણ IMD નું ફોરકાસ્ટ આવે છે તેને સતત જોતા રહો, જેથી જરૂરિયાત ના હોય તો તેવા સંજોગોમાં આપણે બહાર ના નીકળીએ। એટલે આપણે જે અત્યારે સમગ્ર તંત્ર દ્વારા તમામ તૈયારી કરી દેવામાં આવી છે, પરંતુ નાગરિકોને પણ મારી એ જ વિનંતી છે કે આપ પણ સચેત રહો અને સાવધાની પૂર્વક આપણે આજે 2 દિવસ જે ભારે વરસાદની આગાહી છે તે દરમિયાન કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પણ આપણે સૌ તકેદારી રાખીએ। અત્યારે હાલ આપણે કોઈ જાહેરાત સ્કૂલ અને કોલેજ અથવા એના માટે નથી કરતા, પરંતુ આજે સાંજે જે પ્રમાણે પ્રેડિક્શન ફરીથી આવશે અને જે ફોરકાસ્ટ આવશે તે પ્રમાણે આપણે નિર્ણય કરવામાં આવશે।